કેશોદની રેન્સીએ ચિત્રકામ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે. કલા એ વ્યક્તિને અલગ ઓળખ આપે છે અને કલા કુદરતી બક્ષિસ હોવાનું માનવામાં આવે છે, જેમાં અભ્યાસ અનુભવ વગર માત્ર કોઠાસૂઝથી આપોઆપ કલા પ્રસરતી હોય છે. કોરોના કાળમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાની સાથે વિવિધ જ્ઞાતિ સમાજ સંસ્થાઓ દ્વારા બાળકોની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા ઓનલાઈન રમતગમત સાથે કલાઓ વિકસિત કરવામાં આવી હતી. કોરોના સમય વીતી ગયા બાદ બાળકોએ વિતાવેલ રુચિ અને મા બાપના ઉત્સાહથી પ્રેરિત થઈને શિયાળુ વેકેશન અને ઉનાળુ વેકેશનમાં પખવાડિક શિબિરો યોજવામાં આવતા બાળકોની સુસુપ્ત શક્તિઓ નાનપણથી બહાર આવવા લાગતા શૈક્ષણિક કાર્યની સાથે સાથે અન્ય કલા ક્ષેત્રે પોતાની કલાઓ વિકસિત થવા લાગી છે. કેશોદના માંગરોળ રોડ પર રહેતા રેન્સીના પિતા વિપુલભાઈ ગજેરા લાઇટ ફિટિંગ પ્લમ્બિંગ કામ કરી આજીવિકા રળે છે. તેઓની મોટી દીકરી રેન્સીબેને માત્ર 7 વર્ષની ઉંમરે ચિત્રકામમાં શાળામાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવી ઇનામો મેળવ્યા હતા. ત્યારે ખાનગી કંપની દ્વારા શહેર તાલુકાના બાળકોની ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં રેન્સી વિપુલભાઈ ગજરાએ ભાગ લેતા નિર્ણાયકોએ તેની કૃતિને પસંદ કરી પ્રથમ નંબર આપતા રેન્સીબેને ગોલ્ડ મેડલ જીતી શાળા અને પરિવારને ગૌરવ અપાવ્યું છે. મારું નામ ગજેરા રેન્સી વિપુલભાઈ. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા માતા પિતાને અને શિક્ષકને મારો આભાર કે મને કલર પૂરતા શીખવાડ્યો. મારા ચિત્રકલામાં કલર પૂર્યો છે તો એમાં મને કાચબામાં મેં કલર પૂર્યો છે તો એમાં મારો પહેલો નંબર આવ્યો છે. ગોલ્ડ મેડલ મને મળ્યું છે. ગજેરા પરિવારની દીકરીએ નાનપણથી ચિત્રકામ અને રંગોળીમાં પોતાની કોઠાસૂઝથી અને કુદરતી બક્ષિસથી નિપુણતા દર્શાવતા માતા સરોજબેન ગજેરા અને પિતા વિપુલભાઈ ગજેરા હર્ષભેર ગૌરવ અનુભવે છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શિક્ષણવિદ જગમાલભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. મારું નામ ગજેરા સરોજ વિપુલભાઈ છે. અમે લોકો બરસાના સોસાયટીમાં રહીએ છીએ. મારી બેબી ટ્યુશન ક્લાસીસમાં ફર્સ્ટ રેન્ક લાવી છે, કેમ કે મેં કાચબામાં કલર પૂર્યો તો તે ફર્સ્ટ આવી છે. ત્યાંથી પછી લોકોએ ટ્યુશન ક્લાસીસના શિક્ષકોએ કોન્ટેક્ટ કર્યો. ત્યાંથી અમને કોલ આવ્યો કે તમારી બેબીનો નંબર આવ્યો છે તો તમે ગોલ્ડ મેડલ લેવા આવજો. અમે લોકો આજે ગયા. ત્યાંથી હું ને એના પપ્પા અમે બધા આજે ગયા. ત્યાંથી મારી બેબીને ગોલ્ડ મેડલ મળ્યું છે. અમને ખૂબ આનંદ છે પરિવારને કે અમારી એટલું પહેલા ક્લાસમાં ભણે તો એટલી તે આગળ નીકળી શકે, હજી આગળ નીકળે તેવી અપીલ કરીએ છીએ. જેથી અમે બધા વાલીઓને કહીએ છીએ કે આપણું બાળક પણ જેમાં રુચિ ધરાવતું હોય તેમાં આગળ એને પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી આપણું બાળક આગળ નીકળી શકે.